લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડી તાલુકાના મુકાસણ ગામ ખાતે આવેલા ખોડિયાર માતાનો 50મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. કડી તાલુકાના મુકાસણ ગામ ખાતે 11 ઓક્ટોબર 2025 વદ પાંચમ શનિવાર ખોડિયાર માતાનો 50મો પાટોત્સવ તથા ધ્વજારોહણ વિધિનો ભવ્ય ધાર્મિક પ્રસંગ ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે સવારે માતાજીનો વરઘોડો ધામધૂમથી કાઢવામાં આવ્યો હતો, જેમાં ગ્રામજનો સાથે બહાર ગામથી આવેલા ભક્તોએ પણ ઉલ્લાસપૂર્વક ભાગ લીધો. આખું ગામ ધાર્મિક ભાવનાથી છલકાયું હતું. વિધિ પ્રસંગે આરતીનો ચઢાવો પટેલ અનિલભાઈએ ₹2,01,000 તથા ફૂલહારનો ચઢાવો પટેલ મોહનભાઈ રામદાસે 1 લાખ આપ્યો હતો. ગામના વડીલોનું કહેવું છે કે વર્ષો પહેલા વિઠ્ઠલભાઈ પટેલના ઘરે માતાજીના દીવા થતા ત્યારબાદ ગ્રામજનોની એકમતીથી માતાજીનું મંદિર બાંધવાનું નક્કી થયું. ત્યારથી આજ સુધી દર વર્ષે ખોડિયાર માતાનો આ રૂડો ઉત્સવ મોટી ધામધૂમથી ઉજવાય છે. ગ્રામજનોનો વિશ્વાસ છે કે માતાજી જેની પર કૃપા કરે તેનું કામ સિદ્ધ થાય છે. ગામના લોકો વિવિધ શહેરોમાં અમદાવાદ, પાલનપુર, ડાકોર, વડોદરા, વિજાપુર, મહેસાણા વગેરે સ્થળોએ કંદોઈ તથા સ્વીટ માર્ટ જેવા ધંધા ચલાવે છે, છતાં માતાજીના પ્રસંગે પોતાના ધંધા બંધ કરીને ગામે પધારે છે. આ વર્ષે દાતાઓએ વિશેષ નિર્ણય લઈ ગામની બહેનોને માતાજીની લાણીની ભેટ આપવાની જાહેરાત કરી છે. મુકાસણ ગામે ખોડિયાર માતાનું આ મંદિર ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક એકતાનું પ્રતીક બની ગયું છે. ગામમાં અનેક મોટા મંદિરો પણ આવેલા છે જે ધાર્મિક પરંપરાની સાક્ષી આપે છે. ભીખાભાઈ પટેલ, લક્ષ્ય ન્યૂઝ. લક્ષ્ય ન્યૂઝ ચેનલનું આ ખોડિયાર માતા મંદિરે મુકાસણ ગામે અમે સ્વાગત કરીએ છીએ. ખોડિયાર માતાજીના મંદિરની એક પૌરાણિક વાત કરું તો 50થી 60 વર્ષ પહેલાં આ મંદિર વિઠ્ઠલભાઈ પટેલના જૂનાગઢની અંદર એક ગોખલાની અંદર રહેતું હતું અને ગોખલાની અંદર બધા જ નાના બાળકો, વડીલો, બહેનો ધ્રુવો કરી જતા હતા. ત્યાર પછી તે વખતના વડીલોને ધ્યાન ઉપર આવ્યું કે વાસની અંદર, સદાતપરિયા વાસની અંદર, મોટા વાસની અંદર જગ્યા છે, તો એ જગ્યામાં એક નૂતન ખોડિયાર મંદિર બાંધીએ અને આ ખોડિયાર મંદિર બાંધવાનું કામ લગભગ 50 વર્ષ પહેલાં, એટલે કે 50 વર્ષ થયા આજે એને, તો એ વખતે શરૂ કરેલું અને 1976ની અંદર મોટો સમારંભ ગોઠવેલો અને માતાજીની પ્રતિષ્ઠા આ નવા મંદિરની અંદર કરવામાં આવી. ખોડિયાર માતાના મંદિરની સાથે સાથે જોગડ, તોગડ, હોલબાઈ, બીજબાઈ, સોસાઈ અને આઈશ્રી ખોડિયાર એમ 7 બહેનોના ત્યાં ફોટોગ્રાફી પણ છે અને જે શ્રદ્ધાળુઓ છે એ હંસથી એના દર્શન કરે છે. નવરાત્રિની દર આઠમે માતાજીના પ્રસાદ લેવા માટે સાંજે 7 વાગે આજુબાજુના શહેરોની અંદર જેવા કે દૂર દૂર વસતા મુકાસણ ગામના સદાતપરિયા ભાઈઓ બધા જ કુટુંબ સાથે આવે છે, જેમ કે હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, ત્યાર પછી વડાલી, પાલનપુર, આ બાજુ હિંમતનગર, આ બાજુ સાબરકાંઠાના, બનાસકાંઠાના ગામો, સાબરકાંઠાના શહેરો, પછી ડાકોર, કડી, કલોલ, અમદાવાદ, આ બધા શહેરોની અંદર આ બધા માના ભક્તો રહે છે અને માની કૃપાથી આ બધા શૂન્યમાંથી સર્જન બધાએ કર્યું છે. ખોડિયાર માતાની એટલી બધી કૃપા છે કે જે છોકરાઓ ગામમાંથી નીકળ્યા એ માત્ર ખાલી બેગ લઈને નીકળેલા કપડાની, અને આજે એ લોકો વાહનો લઈને, 4 વ્હીલ લઈને અને સરસ સુખી સંપન્ન બનીને અહીં માના દર્શન કરવા માટે આવે છે. એવી જ રીતે આજની પાંચમ નવરાત્રિની આઠમ પછી પ્રતિષ્ઠા દિવસ છે, તો માતાજીના પ્રતિષ્ઠા દિવસે પાંચમે સરસ મજાનો વરઘોડો નીકળે છે. એમાં પણ બધા જ જે મેં વાત કરી એ પ્રમાણેના દૂર દૂરના ગામના, શહેરના બધા જ વસતા ભાઈઓ અહીં આવે છે અને પ્રસાદ ગ્રહણ કરે છે. પરંપરા એવી છે કે કોઈને કોઈ દાતા દર પાંચમે મળી રહે છે અને માનો પ્રસાદ સદાતપરિયા ભાઈઓ, બહેનો, બાળકો, વડીલો, માતાઓ બધા ભેગા મળીને પહોંચતી રહે છે. મુખ્ય કારણ શું છે
આઠમ અને પાંચમ ઉજવવાનું કે ગામની અંદર આ બધા ભાઈઓ બહેનો કુટુંબોની એકતા જળવાય અને સામાજિક સમરસતાનું એક સરસ મજાનું ઉદાહરણ સમાજને પૂરું પડે એ આ માતાજીની કૃપાથી આ બધું કામ થઈ રહ્યું છે. આ માતાજીનો પ્રસંગ કેટલા ટાઈમથી ઉજવાય છે? માતાજીનો પ્રસંગ 50 વર્ષથી ઉજવાય છે અને 50 વર્ષથી એક જ ધારો એક જ પદ્ધતિથી એમાં કોઈ ફેરફાર નહીં. સરસ મજાના ગરબા ગાન અને ધૂન પણ થાય છે. દર પૂનમે મા ખોડિયારના પ્રાંગણમાં ભાઈઓ અને બહેનો ધૂન કરતા હોય છે. ખોડિયાર માતા લક્ષ ન્યૂઝનું હું મોકાસણ ગામે સ્વાગત કરું છું. માં ખોડિયારનો આ અવસર છે એમાં શરૂઆતમાં 50 થી 60 વર્ષ પહેલાં વિઠ્ઠલભાઈ પટેલના ઘેર એક ગોખની અંદર માં ખોડલ બિરાજમાન હતા અને ત્યાં બધા નાના બાળકો વડીલો બહેનો દીવો કરી જતા હતા. એ પરંપરાને ધ્યાનમાં રાખી ગામના વડીલોએ નક્કી કર્યું કે આપણે માતાજીનું સ્થાનક એક સરસ મજાનું બનાવીએ, મોટું બનાવીએ. એટલે જગ્યા હતી તે વાસની અંદર, મોટા વાસની અંદર, મોકાશણમાં મોટો વાસ કે જેમાં સદાતપર્યા ભાઈઓએ ભેગા થઈને આ મંદિરનું નિર્માણ કર્યું છે. મા ખોડિયારની એવી કૃપા છે કે જે ગામના યુવાનો જે બાળકો હતા એ મોટા થયા, યુવાનો બન્યા, ઓછું ભણ્યા, જે ભણેલા છે એ આગળ વધ્યા, પણ નહોતા ભણ્યા અને ઓછું ભણ્યા હતા એ બધાને માની એવી કૃપા થઈ કે બધાને સરસ મજાના ધંધા રોજગારની અંદર એમને ચલાવી દીધા અને બધા અત્યારે સુખી સંપન્ન છે. જેવા કે ગામના બધા જ જુદા જુદા શહેરોની અંદર હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, પાલનપુર, ત્યાર પછી બીજાપુર, ખેડબ્રહ્મા, આ બાજુ જોઈએ તો અમદાવાદ, કડી, રણાસર, વડગામ અને એ પ્રમાણેના બધા જ ડાકોર, બધા શહેરોની અંદર, ગામડાઓની અંદર બધા જ કંદોઈનો ધંધો કરે છે, એટલે ફરસાણનો, સ્વીટ માર્ટનો. અને બીજો એવો વર્ગ છે કે જે લોખંડ બજારનો ધંધો કરે છે, એટલે લેથ મશીનના કારખાના છે. ત્રીજો વર્ગ એવો છે કે જેને શિક્ષણ મેળવ્યું છે એ શિક્ષણનું કામ કરે છે અને એવા ઘણા શિક્ષિત માણસો પણ આ ગામમાં ડૉક્ટર, વકીલ, શિક્ષક, પ્રાધ્યાપક આવા બધા બહાર નીકળ્યા છે. મૂળ ખોડિયાર માતાની કૃપા છે. આ ઉત્સવ દર વખતે નવરાત્રિની આઠમે ઉજવવામાં આવે છે અને નવરાત્રિની આઠમે બધા જ સાંજના 6 વાગે આ બધા જ ગામડાઓ અને શહેરોમાંથી બધા જ કુટુંબ સાથે અહીં આવે છે અને માતાજીનો નૈવેદ્ય લે છે. અને આ નૈવેદ્ય લઈ અને પછી એની આરતી થાય છે. આરતી પૂજાની અંદર ભાઈઓ બહેનો બધા બેસે છે. બહેનો નૈવેદ્ય નથી લઈ શકતી એટલે આ વખતે નવરાત્રિની આઠમની અંદર મફાવા પરિવારે એક શરૂઆત કરી કે આ બહેનોને પણ ભોજન આપવું જોઈએ, તો એમને અલગ વ્યવસ્થા કરવામાં આવી છે અને એ પરંપરા નવી ઊભી કરવામાં આવી છે. એના માટે 9 વર્ષના દાતાઓ પણ તૈયાર થઈ ગયા છે અને સરસ મજાનું વાતાવરણ ઊભું થયું છે. ત્યાર પછી આજે આસોદ સુદ પાંચમના દિવસે દર વખતે માતાજીનો સવારે વરઘોડો નીકળે છે અને આ વરઘોડો નીકળ્યા પછી ધ્વજારોહણ થાય છે અને એ ધજા ચડાવ્યા પછી એની ચડામણી થાય છે, આરતી થાય છે, પૂજા થાય છે. એમાં બહેનો અને ભાઈઓ બધા જ ભાગ લે છે અને સુંદર મજાનું વાતાવરણ નિર્માણ થાય છે. આનું મુખ્ય કારણ શું છે કે સામાજિક સમરસતા, સમાજ એક બને, ભાઈઓ એક બને, ભાઈઓમાં એકબીજા નજીક આવે અને એ ભાવના સાથે વર્ષની અંદર 2 વખત મળવાનું આ સદાતપર્યા ભાઈઓને થાય છે. આવી રીતે બહેનોને જોઈએ તો બહેનોને પ્રોત્સાહિત કરવા માટે ગામના વડીલોએ નક્કી કર્યું. સદાતપર્યા કુટુંબના જે મેનેજમેન્ટ છે, દાખલા તરીકે રસિકભાઈ ચતુરભાઈ પટેલ છે, ત્યાર પછી પ્રહલાદભાઈ છે, માણેકભાઈ છે, બળદેવભાઈ છે, આ બધા જે કર્મચારીઓ છે એ બધા આની વ્યવસ્થા કરે છે. બેનની સરસ મજાની ભેટ સોગાદ દર વર્ષે લાવે છે. આ વખતે પણ 500 રૂપિયાની ભેટ સોગાદમાં બહેનોને ઘેર પહોંચાડવામાં આવશે. 6 ગ્લાસ અને એની લિસ્ટ છે.
આવી રીતે ભેટ સોગાવતો આપી બહેનો પણ ખુશ થાય છે, રાજી થાય છે અને આખો માહોલ જબરજસ્ત બને છે. બોલો ખોડિયાર